દાદા દાદી, નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ વડીલોની ફરજ. પણ અફસોસ, અત્યારે બાળકો પોતાના અધિકાર ભૂલતા જાય છે અને મોટાઓ પોતાની ફરજ. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની જૂની વાર્તા સાંભળવાના છીએ, જેને સાંભળીને તમે તમારા બાળપણમાં જરૂરથી ખોવાઈ જશો. મુખ પાટેની જે લોક વાર્તાઓ કહેવાય છે એવી જ આ એક લોક વાર્તા છે. તો તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ. કોઈ એક નગરમાં એક રાજા રાજ કરતા. આ રાજાને 7 રાણી. રાજાને બધી વાતે સુખ, પણ ઘરે શેર માટેની ખોટ. એ વાતનું રાજાને મન ભારે દુઃખ. છેવટે રાજાએ દેશના પંડિત પુરાણી બોલાવ્યા, જણાને જોશી તેડાવ્યા, સૌને રૂડા આસન દીધા અને પગે લાગી રાજાએ પૂછ્યું, હે બ્રહ્માના અવતાર, તમે કયો મને કે 7 રાણી એમ છતાં મારા દીકરાના સુખ કા નહીં? પંડિત પુરાણીએ તો શાસ્ત્ર જોયા, જાણા જોશીએ ટીપણા જોયા. જોઈને કે રાજા, આ 7માંથી એકેય રાણીને પેટ ઓધાનના અક્ષર નહીં. 8મી રાણી આવે અને રૂડા નસીબ લેતી આવે તો જુદી વાત. હવે રાજાએ તો દેશ તપાસ કરાવી, પરદેશ તપાસ કરાવી અને માંડવગઢના રાજાની કુંવરી સાથે ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન કરી અને વળી રાજાએ પંડિત પુરાણી બોલાવ્યા, જાણા જોશી તેડાવ્યા, સૌને રૂડા આસન દઈ અને રાજાએ પૂછ્યું કે બોલો હે બ્રહ્માના અવતાર, હવે મારે મહેલે પાણા બંધા હે? પંડિત પુરાણીએ શાસ્ત્ર જોયા, જાણા જોશીએ ટીપણા જોયા. જોઈને કે રાજા, આ રાણીને પેટે સોનેરી દેહ અને રૂપેરી વાળવાળા 2 પ્રતાપી રાજકુમાર અને એક કન્યા ઉતરશે. 1 મહિનો, 2 મહિના અને 3 મહિના, ચોથે મહિને તો નવી રાણીને ઓધાન ગયા. ઓધાનના શુભ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા. પ્રજાને ખૂબ આનંદ થયો, રાજાને ખૂબ આનંદ થયો. રાજાને આ નવી રાણી ઉપર ભારે હેત. એ જે માંગે ને એ કાચી ઘડીમાં લઈ આવે. પણ જૂની 7 રાણીઓ રાજાનું નવી રાણી પરનું આ હેત જોઈને મનમાં ને બનમાં બળ્યા કરે. હવે 7 રાણીઓએ નવી રાણીને ઓધાન રહ્યાની વાત સાંભળી એટલે એમના પેટમાં લાઈ લાગી અને નવી રાણી ઉપર ખીજે બળવા લાગી. એમને થયું કે નવી રાણીને પેટે કુંવર અવતરશે કે એના 1000 ગણા માનપાન વધી જાહે, આપણને તો કોઈ બોલાવશે નહીં, આમાંથી કેમ માર્ગ કાઢવો? એ તો એના વિચાર મંડી કરવા. હવે એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયેલા. એ જ વખતે નવી રાણીને બાળક અવતરવાનો વખત થયો. એણે તો પેટ પીડ ઉપડી હતી એટલે નવી રાણી તો ભલી ને ભોળી અને જૂની રાણીઓને ખબર મોકલી અને ખબર મળતા જ 7 રાણીઓ આવી ગઈ. એમને થયું કે ઠીક થયું, લે સારો વખત મળ્યો. એમણે તો નવી રાણીને કીધું, રાણીજી, તમે તો હજી બાળક કહેવાવ, હુવાવડની તમને શું ખબર પડે? જો હુવાવડ વખતે તો કોઠીના સાણામાં માથું નાખે પાટા બાંધી લેવા જોઈએ. બાળક ઉપર પહેલી નજર માની પડે ને તો બાળક આંધળું થઈ જાય. નવી રાણી તો તદ્દન અજાણ અને હાવ ભોળી. એણે જેમ જૂની રાણીઓએ કીધું એમ કર્યું. થોડીક વારમાં તો રાણીને હોના જેવો દેહ ને રૂપા જેવા વાળ વાળો એક દીકરો અવતર્યો. રાણીઓએ તરત બાળકને લઈ ને લાકડાની પેટીમાં મૂકી દીધો. દાસીને આપી અને લાકડાની પેટી નદીમાં ફેંકાવી દીધી. અહીંયા કુંવરને ઠેકાણે એમણે તો ઈંટ ને પથ્થર મૂકી દીધા. આટલું પતાવી લીધા પછી રાણીને કોઠીમાંથી માથું બહાર કાઢવાનું કીધું. નવી રાણીએ તો કોઠીમાંથી માથું બહાર કાઢીને જોયું તો સામે લોહી ભરેલા ઈંટ અને પથ્થરના ટુકડા. એણે પૂછ્યું, મારો કુંવર ક્યાં? જૂની રાણીઓ કે, કુંવર કેવો ને વાત કેવી? તને તો આ ઈંટ ને પથ્થર અવતર્યાસ. જેવા તારા ભાઈ એવો તારો કુંવર, લે એને ખોળામાં ને મૈડ રમાડવા. આમ કહેતી રાણીઓ વહી ગઈ. હવે નવી રાણીને થયું કે હું છું જભાગણી, કદાચ મારા પેટે ઈંટ અને પથ્થર જ અવતર્યા હશે. આમ વિચારી અને બિચારી તો માથું કૂટતી અને પોતાના નસીબને રોવા માંડી. અને થોડાક વખતમાં રાજાજી આવી ગયા. રાજાને દાસીઓએ સમાચાર આપ્યા કે નવી રાણીને પેટે તો ઈંટ ને પથ્થર અવતર્યાસ. આ વાત જાણી રાજાને ભારે દુઃખ થયું. હવે થોડોક સમય ગયો એટલે નવી રાણીને ફરીથી ઓધાન રહ્યા. ધીમે ધીમે હુવાવડનો દિવસ નજીક આવવા લાગ્યો. રાજાને પંડિતોની વાત ઉપર વિશ્વાસ. એને થયું કે પહેલી વાર મારે કનસીબે ઈંટ અને પથ્થર અવતર્યા, પણ આ વખતે તો જરૂર કુંવર અવતરશે. રાજાએ નક્કી કર્યું કે હુવાવડને વખતે હું ઘરે જ રહીશ. હવે રાહ જોતા જોતા ઘણા દિવસ સુધી મહેલની બહાર પણ ન નીકળ્યો. આટલા બધા દિવસ હુવાવડ ન આવી. એથી એક દિવસ મનને બહેલાવવા રાજા શિકારે હાલ્યો ગયો. એને થયું કે હમણાં પાછો આવતો રહીશ, પણ જેવો ઈ બહાર ગયો કે રાણીને પેટ પીડ થવા માંડી. તરત જૂની રાણીઓ આવી ગઈ.
એમણે આ વખતે નવી રાણીનું ઓઠીમાં માથું નખાયું. થોડીક વારમાં રાણીને પેટે હોના જેવો દેહ ને રૂપા જેવા વાળવાળો કુંવર આવ્યો. રાણીઓએ તો તરત એને પેટીમાં બંધ કરીને નદીમાં ફેંકાવી દીધો અને નવી રાણી પાસે ઈટ અને પથ્થર મૂકી દીધા. અભાગણીને પેટે કુંવર હું અવતરે, રાખ એમ કહેતી ઈ પાછી હાલી ગઈ. શહેરભરમાં નવી રાણીને ઈટ અને પથ્થર અવતર્યાની વાત ફેલાઈ ગઈ. ગામના લોકો વિચારમાં પડી ગયા. રાજા શિકારમાંથી પાછો ફેર્યો, એને ઈટ પથ્થર અવતર્યાની ખબર મળી. વિચારો રાજા પોતાના નસીબને દોષ દેતો પસ્તાવો કરવા લાગ્યો. થોડોક સમય ગયો એટલે રાણીને ત્રીજી વખત ઓધાન જ્યાં. આ વખતે રાજાએ નક્કી કર્યું કે ગમે ઈ થાય પણ આ વખતે તો હુવાવડ નજરે જોવી. રાજાએ નવી રાણીના મહેલમાં એક ઘંટ બાંધી દીધો અને કીધું કે તને જ્યારે પેટ ઉપડે ત્યારે આ ઘંટ વગાડજે, હું ગમે ત્યાં હોઈશ ત્યાંથી એકદમ આવી જઈશ. રાણી કે ભલે. અને રાજા તો નિશ્ચિત બની અને રાજકાજમાં પરોવાઈ ગયો. એક દિવસ નવી રાણીને વિચાર થયો કે રાજા કહી તો ગયા કે ઘંટ વાગતા જ હું આવી પહોંચીશ, પણ આવી શકે કે કેમ એ કોને ખબર. લાવને પરીક્ષા તો કરી જોઉં કે ઘંટ વગાડતા આવે જ કે નહીં. વિચારી અને ઘંટ વગાડ્યો. હવે આ વખતે રાજા શિકાર કરવા માટે માચડે ચડીને બેઠેલા. રેડિયા પડી રહ્યા હતા. હા હા કે હમણાં સિંહ આવશે, હમણાં આવી પહોંચ્યો. ત્યાં તો ઘંટનો અવાજ સંભળાયો. તરત રાજાએ માચડા ઉપરથી ઠેકડો માર્યો અને મારતે ઘોડે મહેલે આવી ગયા. આવીને જોવે તો રાણીજી હસતા હસતા બેઠેલા. એણે કીધું, મને તો કાંઈ નથી, ઘંટ વાગતા તમે આવો કે નહીં એ હું જોતી હતી. રાજા કે આમ ખોટે ખોટો ઘંટ હવે પછી ક્યારેય ન વગાડતા. આમ કહી એ તો હાલ્યો ગયો. હવે જૂની રાણીઓને આ ઘંટની વાતની ખબર પડી ગઈ. એમને થયું કે આ તો ભારે થઈ. જો રાજા પોતે એ વખતે હાજર રહે તો કાંઈ નહીં થાય. એમણે એક નવો રસ્તો કાઢ્યો. એ મહેલમાં આવતા છતાં ઘંટ વગાડતી જાય અને હાલી જાય. આખા એ દિવસમાં ગમે ત્યારે ઘંટ વાગ્યા કરે. પેલો બિચારો રાજા ગમે એવા કામમાં બેઠો હોય ત્યાંથી દોડતો દોડતો મહેલે પહોંચે, પણ આવીને જોવે તો કાંઈ ન હોય. થોડાક વખતમાં રાજાના મનમાં ઘંટ ઉપર અવિશ્વાસ થઈ ગયો. હવે ઘંટ વાગતો ત્યારે ક્યારેક રાજા આવે, ક્યારેક ન આવે. એને થતું કે કોને ખબર આ સાચો ઘંટ વાગ્યો હશે કે નહીં. થોડાક દિવસ ગયા એટલે નવી રાણીને પેટ ઉપડી. એણે રાજાના કહેવા પ્રમાણે ઘંટ વગાડ્યો. એ વખતે રાજા કોઈક અગત્યના કામમાં રોકાયેલા. એને થયું કે હંમેશની જેમ કોઈ ખોટે ખોટો ઘંટ વગાડતું હશે. આટલું કામ પતાવી પછી જાવ એમ વિચારી એ મહેલ નો ગયો. હવે આ બાજુ રાણીને તરત હુવાવડ આવી. હુવાવડમાં સોનેરી દેહ અને રૂપેરી વાળવાળી કન્યા આવી. જૂની રાણીઓ પહેલેથી જ આવી પહોંચી હતી. એમણે આ કન્યાને નદીમાં ફેંકાવી દીધી અને એની જગ્યાએ ઈટ અને પથરા મૂકી દીધા. બીજા દિવસે રાજાને ખબર મળ્યા કે નવી રાણીને આ વખતે ઈટ અને પથ્થર જ અવતર્યા. રાજાને આથી ભારે દુઃખ થયું. એને થયું કે પંડિતોના ત્રણેય વચન ખોટા પડ્યા. આમ વિચારતો રાજા બેઠો ત્યાં જૂની રાણીઓ આવી ગઈ. ઈ રાજાને કે, મહારાજ, નવી રાણી તો ભારે હલખણી, જોવો ને. સોનેરી દેહ ને રૂપેરી વાળવાળા કુંવર કુંવરીઓથી તો એને આખો રાજમહેલ ભરી દીધો. તમે પંડિતોની વાત માનીને કોણ જાણે ક્યાંથી ડાકણ પકડી લાવ્યા. રાજાને ઘેર ઈટ ને પથરા ઉતરે ઈ કેવી બદનામીની વાત કહેવાય. આના કરતા તો ઈ વાંઝણી રહી હોત ને તો હારું તું. એક પંડિત કહેતા હતા કે અવળા પગલાની થોડો વખત ઈ મહેલમાં રહેશે ને તો રાજભાટને સ્વાહા કરી નાખશે. રાજાને જૂની રાણીઓની વાત ઉપર વિશ્વાસ બેસી ગયો. એણે તો હીર ચીર ઉતારીને નવી રાણીને ફાટેલા તૂટેલા કપડાં પહેરાવ્યા અને એને કાગ ઉડેતી બનાવી. આ કાગ ઉડેતી એટલે કે જે સ્ત્રીને કાગડા ઉડાડવાનું કામ હોપવામાં આવ્યું હોય. આગળના સમયમાં કોઈ સ્ત્રીને અડધુક કરવા માટે એને ફાટેલા તૂટેલા કપડાં પહેરાવી અને એક વાહડો આપી અને ઘર ઉપરથી કાગડા ઉડાડવાનું કામ હોપવામાં આવતું અને એને કાગ ઉડેતીના નામે બોલાવવામાં આવતી. આખો દિવસ એ જૂની રાણીઓનું કામકાજ કરતી અને નવરી પડતા હાથમાં લાકડી લઈ અને મહેલ ઉપર બેસતા કાગડાને ઉડાડ્યા કરે. નવી રાણીનું નામ પડ્યું કાગ ઉડેતી. સૌ પાસેથી નીકળતા જાય અને રાણીને કાગ ઉડેતી એમ કહેતા જાય. નવી રાણી કરે હું, પણ આ બીજી બાજુ ન્યા શું થયું તો નદી કાંઠે એક સાધુ રહેતા હતા. સાધુ નદીની વચ્ચે ઊભા રહી અને જપ કરે. જપ કરતા કરતા એણે નદીમાં એક પેટી તરતી આવતી જોઈ. સાધુ પેટીને કાંઠે લઈ આવ્યા. ઉઘાડીને જોવે તો અંદર સોનેરી દેહ અને રૂપેરી વાળવાળું એક બાળક હસતું હતું. સાધુ બાળકને પોતાની મઢીએ લાવ્યા અને દૂધ પાઈને ઉછેરવા લાગ્યા. થોડા વખત પછી એક બીજી પેટી પણ નીકળી. એમાંથી એક બાળક મળ્યું. થોડા વખત પછી ત્રીજી પેટી નીકળી. એમાંથી એક કન્યા મળી.
સાધુ મહારાજ ત્રણેય બાળકને ઉછેરવા લાગ્યા. ધીમે 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 ત્રણેય બાળક મોટા થવા લાગ્યો. ઉંમરની સાથે બંને ભાઈ અને બહેનના રૂપ અને ગુણ પણ વધવા લાગ્યા. સાધુ તો એમને હસાવે, રમાડે, ભાત ભાતની વિદ્યાઓ શીખવે. એમ કરતા કરતા કેટલાય વર્ષ ચાલ્યા ગયા. સાધુ તદ્દન ઘરડા થઈ ગયા. એક વખત સાધુ બહુ માંદા પડી ગયા. એમણે ત્રણેય બાળકોને પોતાની પાસે બોલાવ્યા અને કીધું, બેટા, મારું મરણ હવે આવી પહોંચ્યું લાગે. હું હવે ઘડી બે ઘડીનો મહેમાન. પણ તમે એ માટે દુઃખી ન થતા. આ સંસારમાં તો બધાને એક દિવસ મરવું જ પડે. હું તમને આ માળા આપતો જાઉં છું. એના પ્રતાપથી તમે જે વસ્તુ માગશો એ મળશે. આમ કહેતા સાધુએ એમને એક માળા આપી અને થોડા વખતમાં એમણે પ્રાણ છોડ્યા. સાધુના અગ્નિ સંસ્કાર ને એવી બધી ક્રિયા કર્યા પછી ત્રણેય ભાઈ બહેનોએ વિચાર્યું કે હવે અહીંયા ન રહેવું, કોઈ શહેરમાં જઈને રહીએ. આમ વિચારી અને એ તો હાલી નીકળ્યા. ચાલતા 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 એમના પિતાની રાજધાનીમાં જ આવી પહોંચ્યા. એમને તો ખબર નહોતી કે એમના પિતા કોણ અને એમને પોતાનું નામ પણ શું છે કે પિતાનું નામ શું છે. હવે રૂપાળું નગર જોઈ એમણે વિચાર્યું કે અહીંયા જ રહીએ. રાતે એવો નગરની બહાર એક મેદાનમાં પીડાયા. બીજા દિવસે સવારે ઉઠી અને મોટા ભાઈએ સ્નાન કર્યું અને સાધુએ દીધેલી માળા હાથમાં લઈને કીધું કે હે માળા, તું અને સાધુજીનું તપોબળ સાચા હો તો અહીંયા 7 મજલાનો સોનાનો મહેલ થઈ જાય. અને કહેવાની જ વાર હતી, તરત ત્યાં 7 મજલાનો સોનેરી મહેલ ઊભો થઈ ગયો. સૂરજના કિરણ પડતા તો મહેલ ઝળહળી ઉઠ્યો. સવારે ઉઠતા લોકો જોવે તો પૂર્વ દિશામાં એક સોનેરી મહેલ ઝગમગ્યા કરે. અંદર જોવે તો સોનેરી દેહ અને રૂપેરી વાળવાળા 3 ભાઈ બહેન રહે. લોકો જોતા જાય અને કહેતા જાય, વાહ વાહ, જેવો મહેલ છે એવા જેમાં રહેનારા છે. આખા શહેરમાં નવા મહેલની વાત થયા કરે. રહેતા રહેતા વાત રાજમહેલમાં પહોંચી ગઈ. આ ખબર સાંભળી અને હાથેય રાણીઓ ગભરાઈ ગઈ. એમને થયું કે પેલા ફેંકી દીધેલા કુંવરકુંવરી તો આ નહીં હોય ને. એમને તો સોનેરી દેહ અને રૂપેરી વાળ તો હતા. જો એવો અહીંયા આવીને રહ્યા તો આપણા પાપનો ઘડો ફૂટી જાહે અને રાજા આપણને જીવતા દિવાલમાં ચોણી નાખશે. આમ વિચારી આ કાંટો કાઢવા એમણે શહેરની 2 ચતુર દૂતીઓને બોલાવી. બંનેને બોલાવીને પૂછ્યું, બોલો, તમે શું કરી શકો? પહેલી દૂતી કે, આ વાદળમાં કાણું પાડી દઉં. બીજી કે, વાદળમાં કાણું પાડીને ઉપર થીંગડું મારી દઉં. રાણીઓએ તો બીજી દૂતીને રાખી લીધી. એને બહુ પૈસા આપ્યા અને કીધું કે ગામની બહાર 7 મજલાના મહેલમાં રહેતા 3 ભાઈ બહેનને મારી નાખે તો તને મોં માગ્યું ઇનામ આપીએ. પણ જો આ વાતની કોઈને ખબર પડી તો તારા જીવની ગઈ જાણજે. દૂતી કે, કરી દેખાડું ત્યારે જ હાકે જો ને. આમ કહી એ તો બહુ બધું ધન લઈ અને હાલી નીકળી. આ બાજુ રાજા રોજ ઘોડે ચડીને શિકાર ખેલવા 7 મજલાના મહેલ પાસેથી નીકળે. જ્યારે જ્યારે રાજાની નજર આ ભાઈ બહેનો ઉપર પડે ત્યારે એના હૈયામાંથી હેત ઉછળી આવે. એમને છાતી દબાવવાનું મન થાય, પણ એને થાય કે કોણ જાણે કોણ હશે. વિચારી એ તો સીધો હાલ્યો જાય. હવે એક દિવસ બંને ભાઈ શિકારે ગયેલા. એ મોકો જોઈ અને પેલી દૂતી સોનાના મહેલમાં કુંવરી પાસે આવી પહોંચી. કુંવરીને જોતા જ એ તો રડવા ને પીટવા માંડી અને કુંવરીને ગળે હાથ નાખીને કે, બટા, હું તો તારી માસી થાવ, તું તો મને ક્યાંયથી ઓળખે? તું ઘોડીએ હિચકતી ને ત્યારે તારી માને મળવા હું આવેલી. કુંવરીએ માન્યું કે હા, કદાચ હોય કે. એણે તો માસીને પોતાની પાસે જ રહેવા કીધું. માસી કે, હા હા, હું રહીશ જ ને, ભલે ભલે. હવે બસ દૂતી તો માસી બનીને અહીંયા રહેવા લાગી. એક દિવસ એણે કુંવરીને કીધું, દીકરી, બીજું બધું તો કાંઈ નહીં, બધુંય ઠીક, પણ આ ઘરમાં એક વાતની ખોટ લાગે. કુંવરી કે, શેની ખોટ માસી? દૂતી કે, કેવો મજાનો મેલ, પણ આમાં જે તે દીવા શોભે. સોનાના મેલમાં તો મણીના અજવાળા જોઈએ, મણીના. કુંવરી કે, પણ માસી, મણી તો અમારી પાસે નથી. દૂતી કે, મણી કે મોટી વસ્તુ કહેવાય. અહીંયા પાસે જે કજળી વન છે ને વાસુકી નાગ પાસે સૂરજ સમો મણીશ. એક ભાઈને કે, તો હમણાં નાગને મારીને મણી લઈ આવે. તું કે એટલી જ વાર, હમણાં મણી આવી પહોંચે અને મહેલમાં અજવાળા થઈ જાય. હવે બીજે દિવસે બેને ભાઈને વાત કરીને કીધું કે ઈ મણી મને લઈ આપો તો જ હા, નહીં તો ના. હવે બંને ભાઈને બેન બહુ વાલી. એનો પડ્યો બોલ ભાઈ ઉપાડે. મોટો ભાઈ તો હથિયાર બાંધી અને મણી લેવા હાલી નીકળ્યો. દૂતીએ વિચાર્યું, હાશ, ભગવાનની મેરથી એક ભાઈને તો વળાવ્યો, હવે નાના ભાઈને ઠેકાણે પાડું ત્યારે ખરી. હવે આ બાજુ મોટો ભાઈ તો આખો દિવસ હાલતો 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 હાંજે કજળી વનમાં પહોંચી ગયો.
આ વનમાં રોજ રાતે વાસુકી નાગ આવે. એક ઊંચા ટેકરા ઉપર મણીને રાખી નાગ એના અજવાળામાં ચારેય તરફ યોજન યોજન ભોમાં ચારો કરવા ભમે. મોટો ભાઈ એ ટેકરા પાસે આવી ગયો અને એક વડના ઝાડ ઉપર ચડી અને ત્યાં બેસી ગયો. મધરાત થઈ અને ફૂ 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 એમ કરતો વાસુકી નાગ આવી ગયો. જળહળતો મણી ફેણ માથે પડ્યો અને જળહળા અંજવાળા પડી રહ્યા. વાસુકી નાગે તો આવીને પેલા ટેકરા ઉપર મણી મૂક્યો અને ચારો કરવા હાલી નીકળ્યો. હવે આ બાજુ મોકો જોઈને મોટા ભાઈએ મણી ઉપર પોતાની ઢાલ ઢાંકી દીધી અને પાછો વડલા ઉપર ચડીને હંતાઈ ગયો. હવે મણી ઢંકાઈ જતા ચારેય કોર અંધારું તપ થઈ ગયું. અંધારું જોઈ અને ફૂફાડા મારતો અને ફેણ પછાડતો વાસુકી નાગ પાછો આવ્યો. જોવે તો પોતાના મણી ઉપર ઢાલ પડી. ઊંચો થઈને ઢાલ ઉપર ફેણ મારવા લાગ્યો. આ વખતે કુંવરે વડ ઉપરથી તાકી એ તીર માર્યું અને તરફડ તડફડ એમ કરતો નાગ ઘડીક વારમાં તો મરણની ક્ષણે થઈ ગયો. મણી લઈ અને મોટો ભાઈ ઘરે આવ્યો. આવીને મણી બેનના હાથમાં આપ્યો. બેન તો રાજી રાજી થઈ ગઈ. હવે સોનાનો 7 મહેજનો મહેલ મણીને અજવાળે ઝળહળવા લાગ્યો. પોતાની કરામત નકામી જતા પેલી દૂતી માથું કૂટવા લાગી અને બીજી કરામત વિચારવા લાગી. થોડા દિવસ ગયા એટલે દૂતીએ કુંવરીને કીધું, બેટી, આવો સોનેરી મહેલ, અંદર મણીના અજવાળા, પણ એક વાતની ખામી. કુંવરી કે શેની ખામી માસી? દૂતી કે આવા રૂડા મહેલમાં તારી ભાભી હોય તો કેવો મજાનો શોભે, અને આવા મહેલમાં તો હસતા ફૂલ ખરે ને રોતા મોતી જરે, એ બી વહુ જોવે. કુંવરી કે માસી, ભાભી વિના તો મને ન ગમે, પણ હે માસી કયો તો ખરા કે હસતા ફૂલ ખરે ને રોતા મોતી જરે એવા ભાભી ક્યાં મળે? દૂતી કે ઇન્દ્ર રાજાના દરબારમાં કેટલી પરીઓ છે, એમાં હંસન પરી સૌથી વધારે સુંદર. ઈ હસે ને ત્યારે ફૂલ ખરે અને રોવે ને ત્યાં મોતી જરે. આ બધી પરી રોજ ચંદ્રના અજવાળામાં માન સરોવરે નાવણ કરવા આવે. જો ભાઈમાં બળ ને ચતુરાઈ હોય તો ત્યાંથી હંસન પરી લઈ આવે. બીજે દિવસે તો બેને ભાઈને વાત કરી, ભાઈ, આ મહેલમાં મને એકલા નથી ગમતું, મારે માટે એક ભાભી લઈ આવો તો જ હા, નહીતર ના. માસી કે છે કે હંસન પરી હશે ત્યાં ફૂલ ખરે અને રોવે ત્યાં મોતી જરે, ગમે એમ કરીને એને લઈ આવો. આમ કહી અને હંસન પરી ક્યાં મળે એની બધી વાત એને ભાઈને કરી. હવે બેનની રઢ જોઈ બીજે દિવસે મોટો ભાઈ ઘોડે ચડી અને હાલી નીકળ્યો. ચાલતો એ હિમાલય પર્વતે આવી પહોંચ્યો. ત્યાં આવીને જોવે તો એક મઢુલી દેખાય. ઘોડાને બહાર બાંધી અને અંદર જોવે તો કે યોગી મહારાજ સમાધિ લગાવીને બેઠા. મોટો ભાઈ તો અહીંયા રોકાઈ ગયો. રોજ સવારે ઉઠીને મઢી વાળે ચોળે વનમાંથી લાકડા લાવીને ધૂણી ચેતાવ્યા કરે અને યોગી મહારાજને પંખો નાખ્યા કરે. આમ કરતા 6 મહિના વહી ગયા. 6ઠે મહિને મહારાજે સમાધિમાંથી આંખો ઉઘાડી. કુંવર મહારાજ એમ કહેતો એના પગ દબાવવા લાગ્યો. યોગ બળથી યોગીએ એની સેવા ચાકરી જાણી લીધી અને કીધું, માગ બેટા, જે માંગે એ આપો. રાજકુમારે હાથ જોડીને કીધું, મહારાજ, મને તો ઇન્દ્ર રાજાના દરબારની હંસન પરી જોઈ. યોગી મહારાજે કીધું, તે તો ભારે કઠણ વસ્તુ માંગી, પણ મારે આપ્યા વગર છૂટકો. જો આ મઢીથી ઉગમણો 4 જોજન હાલ્યો જાજે, ત્યાં માન સરોવર આવશે. ત્યાં ચંદ્રના અજવાળામાં રોજ ઇન્દ્રની પરીઓ નાવણ કરવા આવે. એ કપડા ઉતારીને અંદર નાવા પડે કે એમના કપડા લઈને ભાગી આવજે. પાછું વળીને જોતો નહીં અને પરીઓની કોઈ વાતમાં કે કોઈ લોભમાં પડતો નહીં. આમ કરીશ તો તને હંસન પરી મળી જાહે. હવે યોગી મહારાજને પ્રણામ કરી અને રાજકુમાર હાલી નીકળ્યો. હાલતો માન સરોવરમાં ગયો. આવીને ઝાડવા ઉપર લપાઈ અને સંતાઈને બેહી ગયો. રાત પડી. ચંદ્રનું અજવાળું નીકળ્યું અને રૂમમાં ઝુમ્મા કરતી અને ઝાંઝર ચમકાવતી ઇન્દ્રની પરીઓ આવી ગઈ. કપડા ઉતારી માન સરોવરમાં નાહવા લાગી અને હામી પાણી ઉડાડી અને હાથ તાળી રમવા લાગી. આ મોકો જોઈ અને રાજકુમાર નીચે ઉતર્યો. પરીઓના બધા કપડાની પોટલી બાંધી અને રાજકુમાર યોગી મહારાજની મઢુલી તરફ ભાગી નીકળ્યો. કોઈ કાળા માથાનું માનવી કપડા લઈને ભાગી નીકળ્યું. એ જાણી અને પરીઓ તો ચોર એમ કરતી એની પાછળ પડી. પણ ઈ તો પરીઓ હતી. માનવીને હાથ એમનાથી અડાય નહીં કે નો એને હાથ અડાડી શકાય. એટલે એમણે વચ્ચેના માર્ગ તરીકે રાજકુમારના માર્ગ વચ્ચે એમને માયા બળથી એક સુંદર બાગ ઉભો કર્યો. બાગમાં ભાતના ફૂલ ડોલી રહ્યા હતા. મેના પોપટ હંસ કિલ્લોલ કરતા હતા. આથમણા ઉગમણા વાયુ ફરફરી રહ્યા હતા અને ગાયન વાદનના મધુર સૂર સંભળાતા હતા. રાજકુમારે જતી વખતે અહીંયા બાગ બગીચો કાંઈ જોયેલો નહીં.
આ બાઘ જોઈ એને થયું કે આમ અચાનક આ બાઘ અહીંયા ક્યાંથી આવ્યો? લાવને જો તો ખરો. એ બગીચામાં ફરવા લાગ્યો. ફરતો એક ફુવારા પાસે આવ્યો અને ઝાડની નીચે આરામ કરવા બેઠો. બેઠા ભેગી જ એની આંખમાં ઊંઘ ઘેરાવા લાગી અને પરીઓના કપડાની પોટલી એક બાજુ દૂર જઈને પડી ગઈ. તરત પરીઓ આવી ગઈ, કપડાની પોટલી ઉઠાવી લીધી. રાજકુમાર જાગીને જોવે તો કેવો બગીચો ને કેવી વાત. એને ઉઠેલો જોઈ અને ઉપરથી પરીઓએ પાણી છાંટ્યું અને રાજકુમાર બળીને ભસ્મ થઈ ગયો. બપોર થયા પણ રાજકુમાર પાછો ન આવ્યો. યોગી મહારાજને શંકા ગઈ કે પરીઓના હાથમાં ફસાઈને મરી તો નહીં ગયો હોય ને. યોગી મહારાજ ચાખડી પહેરી અને માન સરોવર તરફ ઉપડ્યા. હાલતા એક ઠેકાણે જોયું તો રસ્તામાં રાજકુમારની ભસ્મ પડેલી. એમણે તો કમંડળમાંથી થોડુંક જળ કાઢ્યું અને ભસ્મ ઉપર છાંટ્યું. તરત રાજકુમાર જીવતો થયો અને આળહ મળીને બેઠો થયો. યોગી મહારાજ અને રાજકુમાર મઢુલીએ પાછા આવ્યા. રાજકુમારે બધી વાત કરી એટલે યોગી મહારાજે કીધું કે તે મારું માન્યું નહીં ને. તારે જો હંસન પરી જોઈતી હોય તો કપડાં લઈને સીધો મઢી આવતો રહેજે. પાછું વળીને જોયું કે પરીઓની કોઈ લાલચમાં પડ્યો તો મોત જાણજે. કોઈ લાલચમાં નો આવતો હવે. રાજકુમાર કે ભલે, આજે એમ જ કરીશ. બીજા દિવસે ફરીથી રાજકુમાર માન સરોવર ઉપડ્યો અને યોગી મહારાજના કહેવા પ્રમાણે કપડાં લઈને ભાગી ગયો. પરીઓએ બહુ પ્રયત્નો કર્યા પણ રાજકુમાર લોભાયો નહીં. ભાગતો કુમાર મઢી આવી ગયો અને મઢીમાં છુપાઈ ગયો. પાછા દોડતી પરીઓ આવી અને યોગીને કહે, મહારાજ, તમારી મઢીમાં અમારો ચોર છે. અમારા કપડાં લઈને ભાગી આવ્યો. અમારા કપડાં પાછા અપાવો. યોગી કે, તમે ચોરની એક ઈચ્છા પૂરી કરવાનું કયો એટલે કપડાં પાછા અપાવું. પહેલા તો પરીઓએ હા ના કરી પણ છેવટે એમને યોગી મહારાજની વાત માનવી પડી. યોગી મહારાજે કુમારને બોલાવ્યો અને કીધું કે તારી જે ઈચ્છા હોય એ પરીઓને કે એ પૂરી કરવાનું વચન લઈ લે. રાજકુમાર કે, તમારામાં જે કોઈ હંસન પરી હોય એ મારે જોઈએ. મારે એની સાથે લઈ જાવી છે. પરીઓ કે, ભલે, કાલે અમે શણગાર સજીને આવશું. એ વખતે જે પરી તને પસંદ પડે એનો હાથ પકડી લેજે. એ તારી સાથે આવશે. આમ કહી અને પરીએ એમના કપડાં લીધા અને એ લોકો ચાલી ગયું. યોગી મહારાજે રાજકુમારને કીધું, બેટા, કાલે જ્યારે પરીઓ બની ઠણીને આવે ને ત્યારે જે પરી સૌથી વધારે કદરૂપી હોય, ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા હોય એનો હાથ પકડજે. ઈ જ હંસન પરી હશે. બીજે દિવસે સવારમાં પરીઓ 16 શણગાર સજી અને આભૂષણો પહેરીને યોગીની મઢી આવી ગઈ. રાજકુમારને કે, તને જે પરી જોઈતી હોય એનો હાથ પકડી લે. રાજકુમારે યોગીની વાત યાદ કરી સુંદર પરીઓને છોડી દીધી અને કાળી કદરૂપી પરીનો હાથ પકડી લીધો. એ પરીને મૂકી બધી પરીઓ ચાલી ગઈ. હવે હંસન પરી પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ. રાજકુમાર એને જોઈને રાજી થઈ ગયો. રાજકુમારે યોગી મહારાજને પ્રણામ કરી અને રજા લીધી. હંસન પરીને ઘોડે બેસાડી એ ઘર તરફ ચાલી નીકળ્યો. ભાઈને હંસન પરી સાથે આવેલ જોઈ બેનના તો હરખનો પાર ન રહ્યો. એણે તો ભાઈ ભાભીને મોતીએ વધાવ્યા અને ભાભીને ગળે વળગી પડી. આખો દિવસ નણંદ ભોજાઈ ગાન ગુલતાન કરે, આનંદથી રહે. જ્યારે હંસન પરી હસે ત્યારે ફૂલ ખરે અને રોવે ત્યારે મોતી ઝરે. હંસન પરી આવતા તો સોનાના મહેલમાં જાણે સુગંધ ભળી ગઈ. હવે દૂતીની કરામતો ધૂળ ભેગી થતી જોઈ એ બિચારીને ભારે દુઃખ થવા લાગ્યું. આ વખતે ખીજાઈને એણે કુમારને એવી જગ્યાએ મોકલવાનો વિચાર કર્યો કે જ્યાંથી 1000 ઉપાય કરે તોય જીવતો પાછો ન આવે. એક દિવસ મોકો જોઈને કે, દીકરી, તારી એક ભાભી તો આવી ગઈ પણ નાના ભાઈને તે હું કુંવારો રાખવા માંગેશ? નાના ભાઈના ઘરમાં તો સિંહલ દેશની હોના પદમણી હોય ને તો જ શોભે. હવે બપોરે બંને ભાઈ જમવા આવ્યા અને પૂરીએ સિંહલ દેશની સોના પદમણીની વાત કરી. મોટો ભાઈ કે, 7 સમંદર ઉતરીને સિંહલ દેશ જવું એ કઈ હેલી વાત નહીં. તે કઈ નાના ભાઈને મોકલાય? હું જ જઈને સોના પદમણી લઈ આવું અને પછી નાના ભાઈને પરણાવશું. આમ કહી અને મોટો ભાઈ તો ઘોડીએ ચડ્યો અને ચડીને હાલી નીકળ્યો. 7 સરોવર, 7 પહાડ અને 7 સમંદર પાર કરીને મોટો ભાઈ સિંહલ દેશ આવી ગયો. અહીંયા આવતા એને ખબર પડી કે સોના પદમણી તો 7 મજલાના મહેલ ઉપર બેઠી રેડિયો ખાતે. સોના પદમણીને વ્રત છે એ જે માણસ ઘોડાની એક ઠેકે અને 7મે મંજલે પહોંચે અને રેટિયાના તારને તોડી નાખે એની સાથે ઈ પરણે. પણ આ કામમાં એક ભારે જોખમ હતું. જે માણસ આ કામમાં સફળ ન થાય એ તરત પથ્થરનું પૂતળું થઈ જાય. અનેક રાજકુમાર એને પરણવા આવેલા અને પાછા પડતા મહેલની નીચે પથ્થરના પૂતળા થઈને પડેલા. રાજકુમારે વિચાર કર્યો કે ગમે એમ થાય પણ સોના પદમણીને તો લઈને જવી ઈ જ સાચું. એણે પોતાના ઘોડા ઉપર ચડીને એડી મારી, ઘોડે ઊંચે ઠેક મારી પણ રાજકુમાર રેટિયાના તારને અડતો રહી ગયો. રાજકુમાર ઘોડા સાથે જેવો નીચે આવ્યો કે પથ્થરનું પૂતળું થઈ ગયો.
આ બાજુ ધીમે 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 વર્ષ વીતી ગયું, પણ રાજકુમાર નો આવ્યો કે નો સોના પદમણી આવી. બેન બેઠી બેઠી ચિંતા કરે. દૂતીએ વિચાર્યું કે એક ભાઈ તો ગયો, હવે નાના ભાઈને એ જ માર્ગે રવાના કરું ને તો જ હાચી. એક દી કુંવરીને કે, બટા વરહ વીતી ગયું તોય મોટો ભાઈ પાછો નો આવ્યો, એની તપાસ કરવા નાના ભાઈને મોકલવો જોઈએ ને. બેને નાના ભાઈને વાત કરી. નાનો ભાઈ પણ ઘોડે ચડીને 7 નદી 7 સરોવર 7 પહાડ અને 7 સમંદર ફરીને સિંહલ દેશ આવી ગયો. અહીંયા આવીને સોના પદમણીના વ્રતની વાતો એણે સાંભળી. એને થયું કે બસ મરું તો સોના પદમણીને વરું, કાં તો સોના પદમણીને મેળવીને ભાઈને જીવતા કરું, અને કાં તો ભાઈની સામે અને ભાઈની સાથે પથ્થરનું પૂતળું થઈને પડું. આમ વિચારી એણે તે પડાવ નાખ્યો. પોતાના ઘોડા માણકાને વહેલી પોરનું પહર ચરવા લાગ્યો. રોજ માણકાને કઢેલ દૂધ પીવડાવવા લાગ્યો. ધોઈ ધોઈને તરો ખવડાવવા લાગ્યો. સાંજના સમયે માણકાને ઠેક મરાવા નદીની ભેખડો ઉપર લઈ જાય અને પાછા ફરતા માણકાને તેલ માલિશ કરવા 4 નોકરને બેહાડી દે. આમ કરતા 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 6 મહિના થઈ ગયા. ઘોડો તો ખાઈ પીને તાજો માજો થઈ ગયો. છેવટે એક દિવસ ઘોડાને લઈ નાનો કુંવર મહેલને નીચે આવીને ઉભો રહ્યો. બાપો માણકા, બાપો બાપો એમ એણે પીઠ ઉપર થાબડી એડી લગાવી. એડી લાગતા જ માણકે ઠેક મારી અને સોના પદમણી પાસે હાથ મેં મજલે જઈને ઊભો. પાછા પડતા નાના કુમારે ભાલો લંબાવી અને રેટિયાનો તાર તોડી નાખ્યો. સોના પદમણીનું વ્રત પૂરું થયું. રાજકુટુંબના માણસો એને વધાઈ દેવા લાગ્યા અને લગ્નની તૈયારી કરવા લાગ્યા. પણ રાજકુમાર તો સોના પદમણીની પરવા કર્યા વગર ઘોડે ચડીને હાલી નીકળ્યો. સોના પદમણી એને ચાલ્યો જતો જોઈ પાછળ બાંદડી મોકલી. રાજકુમારે કીધું, જેણે હજારો કુમારોને પથ્થરના પૂતળા બનાવી દીધા એવી હત્યારીને હું ન પાણું. જો તારી રાજકુમારીએ બધાને જીવતા કરી દે તો જ હું પાણું. બાંદડીએ આવીને સોના પદમણીને વાત કરી. સોના પદમણી તો ભારે ગુણવંતી, ઈ તો 14 વિદ્યા ને 64 વિદ્યા જાણતી. એણે બધા પથ્થરના પૂતળા ઉપર પાણી છાંટ્યું કે બધા રાજકુમાર જીવતા થઈ ગયા. સાથે મોટો રાજકુમારે ચિંતો થયો. બંને ભાઈ એકબીજાને ભેટી પડ્યા અને સોના પદમણીને લઈ અને ઘરે આવ્યા. બંને ભાઈ અને સોના પદમણીને હાચે મોતીએ વધાવ્યા. નાના ભાઈના સોના પદમણીની સાથે લગ્ન કરી દીધા. બેન હંસન પરી અને સોના પદમણી સાથે આનંદમાં દિવસો ગુતારે. હવે સોના પદમણીને પોતાની વિદ્યાથી દૂતીના કપટની ખબર પડી ગઈ. એણે રાજકુમારને કહી અને દૂતીને દિવાલમાં ચણી દીધી. થયું એવું કે આ બાજુ રાજા હંમેશની જેમ મહેલની સામેથી રોજ નીકળે. એક દિવસ સોના પદમણીએ રાજકુમારને કીધું કે આ નગરનો રાજા રોજ અહીંયાથી નીકળે પણ તમે બોલાવતાય નથી. રાજા અંદર ન હળે મળે તો કોણ હળે મળે? હવે અહીંયાથી નીકળે ત્યારે આપણે ત્યાં તેડી લાવજો. બીજે દિવસે રાજા જ્યાંથી નીકળ્યો ત્યારે રાજકુમારોએ આડા પડી અને એને રોક્યો. પ્રણામ કર્યા અને પોતાના મહેલે આવવા વિનંતી કરી, પ્રાર્થના કરી. રાજાને તો આ જ જોઈતું હતું. તે દિવસથી એમની વચ્ચે હેતપ્રીત જામી. રોજ શિકારે જતી વખતે રાજા ત્યાં ઘડી બે ઘડી બેહવા આવે. હવે એક દિવસ રાજાએ બંને રાજકુમારોને પોતાને ત્યાં જમવાનું નોતરું દીધું. જમવા જતી વખતે સોના પદમણીએ લાકડાના 2 ઘોડા આપી અને એમને કાનમાં કાંઈક કીધું. રાજકુમાર લાકડાના ઘોડા લઈ અને રાજાના મહેલે ગયા. સાથે રાણીઓને ખબર પડી કે બંને રાજકુમાર પોતાને ત્યાં જમવા આવે, માટે એમણે ઝેર ભેળવી અને ભોજન તૈયાર કર્યું. એમને થયું કે ઠીક, ઘરે બેઠા કાં તો નીકળી જાહે. હવે થાળીઓ પીરસાઈ ગઈ. રાજકુમાર આવીને પાટલે બેઠા. બંને રાજકુમારોએ પોતપોતાની થાળી પાસે લાકડાના ઘોડા રાખીને કીધું, લ્યો ભાઈ ઘોડા, પહેલા તમે જમો પછી અમે જમશું. રાજકુમારો આ શું કરે એ જોતો રાજા ચકિત થઈ ગયો. એણે કીધું કે અરે ભાઈ, કાંઈ લાકડાના ઘોડા કાંઈ જમે ખરા? રાજકુમાર કે, ત્યારે હું કોઈ સ્ત્રીને પેટે ઈટ પથ્થર જન્મે ખરા? રાજકુમારોના જવાબ સાંભળી અને સાતે રાણીઓ થીજી ગઈ. વાઢે તો લોહી નો નીકળે. બિચારી હાથે રાણીઓ ગભરાઈ ગઈ. એમને થયું પાપનો ખડો ફૂટ્યો. રાજા પણ આ જવાબ સાંભળીને ચૂપ થઈ ગયો. એને થયું કે હું નાની રાણીને ઈટ અને પથ્થર અવતરેલા એ વાત ખોટી હશે. રાજા વિચાર કરતો બેઠો તે રાજકુમારો જેમાં વગર પોતાના મહેલે જતા રહ્યા. રાજાના મનમાં તો ઈટ પથ્થરની વાત જ ખટકે. રોજ એના મનમાં ઈ જ વિશે વિચાર આવે. હવે એક દિવસ સોના પદમણીએ રાજકુમારોને કીધું કે આજ આખા રાજકુટુંબને આપણે ત્યાં જમવાનો નોતરો આપી આવો. અને નોતરું મોકલાયું. સાધુ મહારાજની માળાના કહેવાથી 32 ભાતના ભોજન 33 જાતના શાક તૈયાર કર્યા. રાજા અને સાતે રાણીઓને હેત પ્રીતથી જમાડ્યા. બધા નોકર ચાકરે જમી ઉઠ્યા. ત્યારે સોના પદમણીએ રાણીઓને પૂછ્યું, હવે કોઈ મહેલમાંથી જમનારું બાકી? રાણીઓ કે, ના ના, બધા આવી ગયા.
સોના પદમણી કે પેલી કાગુડેતી આવી. રાણીઓ કે એનું શું કામ છે, ઈ તો ત્યાં જ ખાઈ લે હે, ઈ અહીંયા આવે તો મહેલમાંથી કાગડા કોણ ઉડાડે. સોના પદમણીએ તરત પાલખી મોકલી, કાગુડેતીને તેડાવી લીધી. કાગુડેતી આવતા એને પોતાને હાથે તેલ ચોળી નવરાવી, હારા હારા કપડાં પહેરાવ્યા, ભોજન કરવા બેહાડી. કાગુડેતીના આવા માન સન્માન થતા જોઈ અને હાથે રાણીઓ બળવા લાગી અને બબડતી બબડતી મેલે ચાલી ગઈ. કાગુડેતીએ ભોજન કરી લીધું એટલે સોના પદમણી એને પગે પડી. રાજા બધું જોતો બેઠો જ છે. સોના પદમણીએ રાજા, બંને કુંવર તથા કુંવરીને સાથે બેહાડી બધી વાત કરી. વાત સાંભળતા જ બધાની આંખમાંથી આંસુની ધારા હાલી. ઘણા વર્ષના વિયોગ બાદ રાજા, રાણી, કુંવર અને કુંવરી એકબીજાને હેત પ્રીતથી મળ્યા. રાજાએ તરત કાગુડેતીને માનીતી રાણી કરી, પટરાણી બનાવી અને જૂની સાતેય રાણીઓને જીવતે જીવતી દિવાલમાં ચણી લીધી ને પછી તો બધાએ ખાધું પીધું ને મોજ કરી. આંબે આવ્યો મોર, વાર્તા કહેશું પોર. મિત્રો, જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.